ફ્રેન્ડ્સ તમને નીતા બતાવશે કઈ રીતના સિંગલ કેરી ગોઠવતા. કેટલાની આવે કેરી? હે હા ખલેની તું છે ને સાલ કાઢી જવો ને કરે હું મારે હવે કેરી ખાતી લાગે. હા આમ જો એટલે મોઢું જો કેરી વાળું આમ જો. ફ્રેન્ડ્સ કેમ છો બધા? અમારા વ્લોગ તો ફર્સ્ટ ક્લાસ મજામાં જ હોય. તો તમારા બધાનું સ્વાગત છે એક નવા વ્લોગમાં. તો તમને જો તમને ખબર તો પડી જ ગઈ છે કે રાજાપુરી કઈ લીધી છે અને એ બધું ઉપર જઈને તમને બતાવી હું કઈ રીતના દાવો નાખું છું અને તમે કઈ રીતના દાવો નાખો છો એમાં કેટલો ફરક છે મને કમેન્ટ કરીને જણાવજો. અને અત્યારે જો બધા ઘરે પહોંચી ગયો છું, જમવા બેસીને આપણે પાછા ઉપર જઈને તમને મળીશ. તો થોડું ઘણું જમી લઈ, જમીન પાછા ઉપર મળશું આપણે, બરોબર છે? અત્યારે જો તમને બધું બતાવું તો અત્યારે ટેણીયા બેસી ગયા છે જમવા, કેરીનો દાબો બરાબર કેસર કેરીનો ઘાણ કાઢે છે અત્યારે બધા ખાય છે. જો તમને બતાવું કેમ છે કર્મ. જો રોટલી ને કેરી, શાક તો બંધ જ કરી દીધું છે ને હમણાં. હે ખાવાનું એક જો હંતાઈ ગયો સમજો. અમારે તું છે ને સાલ કાઢી જવો ને કરે હું મારે હવે સાલ હોતો ફ્રેન્ડ સાલ હોતો કેરી ખાઈ જાય. સાલ કાઢવાની જો છાતીમાં ચોંટી જાય. જો આ રીતના, હા જો આ રીતના સુઈને કાઢી લેવાની શાક. ઓલી બાજુ જો ખાલી ભીવીસ કેરીની. તો ફ્રેન્ડ્સ જમી લઈ પછી તમને પાછો ઉપર મળું. કેટલી કેરી આવી છે, કેટલી કેરી લીધી છે બધું તમને બતાવીશ. તો વ્લોગ સ્કીપ નહીં કરતા, વ્લોગમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો. ચેનલ પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો, બરોબર છે? ઉપર આગળ મળીએ આપણે. નથી પપ્પા કેરી લીધી આપણે, પણ આપણે દર વખતે 7-8 દી નથી ચાલતી. હું કેરી કાશી કેરી લઈ આવ ધાબાની, ખબર 7-8 દી પાકે છે. પણ એ તો હું કહું છું 7-8 દી પાકે. ઓલો શું છે દર વખતે કેરી લઈને 7-8 દી પાકે છે. હવે આ કેરી બહુ પાકે છે 4-5 દી પાકી જાય. તો મારે કેમ તમને બતાવું, નકર હું છે ને સિંગલ આપણે કાગળ હોય ને એમાં નાખું છું. તો ફ્રેન્ડ્સ જમીન આવી ગયા છે ત્યારે ઉપર અને મેડમ જો તમને બતાડો પાછળ અહીં હેઠળ જો વગો છે બધું. 2 કોથળા ગોતવાના કીધા હતા, કોથળો તો મળ્યો નથી પણ હવે આપણી આ કોથળી મળી છે, એનાથી કામ ચલાવવાનું છે સમજાણ. અને હવે તમને કઈ રીતના કેરી રાજાપુરી ગોઠવી અમે એ તમને બતાવીશ આગળ. તો સ્કીપ નહીં કરતા વ્લોગમાં બન્યા રહેજો. હવે વાગ્યા છે અત્યારે 10:30 અને નવરા થયા છે દાવડિયા કે હું તમને કોથળો ગોતાવા લાગુ. તો મેં હાલ ઘડી કોથળો ગોતાવા લાગશે, બરોબર છે? પછી જાય આને છે ને હક નથી થતું. જો આને હાલો આમ અમારે કેરી ગોઠવી ચાલો. ખાઈ લીધું તે કેરી ખાતી લાગે. હા આમ જોઈ લે મોઢું જો કેરી વાળું આમ જો જોઈ લે આમ જોઈ લે. હા મોઢું જો કેવું કરે. ક્યાં જવું છે? તો હવે કેરી ગોઠવી હતી તમે પાસે બતાવશું. તો પેલા બધું હરખું કરી નાખીએ. હવે આ બધું વીખી નાખ્યું છે. હાલો તો આ એક બાસ્કું છે અને આ બાસ્કું, 2 એક મણ કેરી છે, બરોબર ને લી? અને આ ટાઈપ ગોઠવી દીધું છે અને આમાં કેરી મૂકી જવાની છે ઊભી, બરોબર? કાપી હાલે ફટાફટ. હા ખલેની અમારે આ તો હાઈવાર કેરી ગોઠવવા આવી છે. નામ કાઢ નાખી જોઈ રૂહી. રૂહી આમ જોઈ તું કહેતી કેટલાની આવે કેરી? હે તો એવા 10 વાળી આ એક નંગ થાય 50 રૂપિયા ઉપરનું. ખાલી આપણે ગણીએ મણમાંથી. આ એક જ કોથળો ખોલ્યો છે ને ફ્રેન્ડ્સ, એક જ કોથળો ખોલ્યો છે ને, જોઈ કેટલા મણ થાય છે, કેટલા નંગ આવે છે, બરોબર છે? આટલા તો છે ને આ સાઈડ હાખ્યા જ નીકળ્યા છે. આ બાજુનો ભાગ છે ને આ બધો એટલા હાખ્યા છે. આ બધી કેરી છે અને આ રીતના તો લાઇનસર ગોઠવી દીધી છે. અને હું તમને એક બીજી ટ્રીકે શીખવાડું કે કાગળમાં સિંગલ વીટવીન મૂકી શકો છો. એનું કારણ છે કે કેરી બહુ કાચી વધારે આવી હોય ને તો તમે એ રીતના ગોઠવી શકો છો. અત્યારે મારે શું છે હાથિયા વધારે છે એટલે મારે 4-5 દીમાં લગભગ પાકી જાય કેરી, તો હું એ રીતના નથી ગોઠવતો, આ રીતના ગોઠવી નાખું છું. બાકી સિંગલ નંગ હોય તો આગળ તમને બતાવું કઈ રીતના ગોઠવવાનું. સમજો ભાભો સમજો હે શું કરે ભાભુ રમાડતી લાગે છે. હે
બહુ વાર નથી લગાડી, ફટાફટ કેરી ગોઠવવા મળવી, કારણ કે 2 મણ કેરી છે, ગોઠવી તો વાર લાગશે. તો આગળ મળીએ કઈ રીતના ગોઠવવાની છે તમને બતાવીશ. આ જે 1 મણ કાઢી એમાં 34 નંગ નીકળ્યા છે. 1 મણમાં 34 નંગ આવે અને આ ટાઈપ ગોઠવી દીધી છે. તો લાઈન છે બધી પરફેક્ટ. આ આગળની છે ને એ લાઈનમાં હાંખ્યા છે અને બાકીની જો અહીંયા છે. હા, આ હાંખ્યા છે, એકદમ ઢીલી થઈ ગયેલી છે. સમજો પાકેલી કમ્પ્લેટ. અને આવડી આ બીજો દાબો ખોલ્યો છે આવડો, એમાંથી નીકળે એટલી હાસી. બરાબર, કેટલા નંગ નીકળ્યા તમને આગળ કહું, પણ એકમાં એ 34 નંગ નીકળ્યા છે મણ લીધી ને એમાં. બરાબર છે. હવે બીજો દાબો ખોલી અને કઈ રીતના છે તમને બધું બતાવીશ. ફ્રેન્ડ્સ, તમને નીતા બતાવશે કઈ રીતના સિંગલ કેરી ગોઠવતા હોય. બતાવેલ કઈ રીતના પેપરમાં નાખવાની. જો સિંગલ કેરી નાખો ને, ફૂલ કાચી હોય ને વધારે, તો આ રીતના ગોઠવી સિંગલ કાગળમાં નાખવાની. તમારે પસ્તી તો બધા પાસે ઘરે હોય જ છે. બરાબર છે. બસ આ રીતના ગોઠવી અને ઊંધી મેકી દેવાની. બરાબર ને એટલે બસ આ ટાઈપ ગોઠવીને, બસ જો આ રીતના સેમ ટુ સેમ આ રીતના ગોઠવીને, જેથી કરીને આપણે બીજી કેરી બગાડે નહીં. આ કેરી કદાચ આ કેરી બગડેલી નીકળી હોય આપણે કાગળમાં, તો બીજે કાગળ વચ્ચે હોય એટલે આપણે અંતર રહે થોડું ઘણું, તો બીજી કેરી બગડે નહીં. એટલા માટે આ રીતના કાગળમાં ગોઠવી નાખવાની. અને મારે બધી છે ને હાખ્યો જ આવી છે. આ બધી 2 મણ કેરી એટલે છે ને મારે બગડવા ઓછી કરશે. એટલે મેં છે ને 4-5 દી મારે પાકી જાય તો મેં તમને આ રીતના ગોઠવું છું. આ જે કેરી છે અહીંથી આ તમને બતાવું ત્યાંથી ગોઠવી છે. એનું કારણ છે કે આ જે કેરી હતી ને આ બધી એ આગળ પેલો દાબો પેલી 1 મણ કાઢી ને એમાં હતી, તો આ બધા હાંખ્યા છે, દબાઈ જાય, ખોટી બગડી જાય. એટલે અહીંથી આપણે ગણવાનું શરૂ કરીએ. આ બીજી લાઈન, ત્રીજી લાઈનથી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 અને આ કાગળમાં નાખી 27 અને મોટામાં મોટી કેરી 28. તો આ બીજું કાઢ્યું ને બાસ્કું, એમાં બીજા બાસ્કામાં આવડિયા 1.5 કિલો જેવી કેરી નીકળી છે. એટલે 27 નંગ નીકળ્યા છે. અને પહેલામાં 34 નંગ હતા અને બીજામાં 27 નંગ નીકળ્યા છે. એનું કારણ છે કે આ મોટા ફળ છે. 1.5 કિલોનો એક ફળ છે. તને એટલી કઈ કેરી ભાવે? હા, આના ફ્રેન્ડ્સ કેસર ભાવે છે. કેમ કેસર ભાવે? હવે ખાટી વાળી હારા ખાઈ છો તમે? હા, કાંઈ ખાટી ન લાગે, હરકી પાકો જો મસ્ત જ લાગે. ફ્રેન્ડ્સ, તમે કમેન્ટમાં જણાવજો કેવી કેરી હું કઈ કેરી ખવાય, રાજાપુરી ખવાય કેસર ખવાય. મને તો જો કે રાજાપુરી બહુ ભાવે, આ ટેસ્ટ આખો અલગ આવે. જેને જે ભાવતી હોય, મને તો રાજાપુરી ભાવે. તમને કઈ કેરી ભાવે કમેન્ટમાં જણાવજો અમને. બરાબર છે. જે લોકો જોતા હોય એને કહું છું. અને વિડીયોમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. વિડીયો ગમ્યો હોય તો 2 મણ કેરી લીધી છે. આ ટાઈપ ફર્સ્ટ ક્લાસ ગોઠવી છે. જો કારણ કે મારે શું છે 4-5 દીમાં બાકી એમ છે. વધારે જગ્યા જાજા બાકી હાખ્યા જ આવ્યા છે. આ છે ને લાંબો સમય રાખાય નહીં. અને બહુ કાચી હોય ને તો આ ટાઈપ તમે કાગળમાં ગોઠવી શકો, જેથી કરીને બીજી કેરી બગડે નહીં. આપણે 1.5 કિલો 500 ગ્રામનું એક ફળ હોય, બગડે તો કેવડું નુકસાની જાય. એટલે આ રીતના કાગળમાં વધારે કાચી હોય ને તો આ રીતના ગોઠવી શકો. અને નોર્મલી હોય આ ટાઈપ પાકી જાય એમ હોય, હાખ્યા હોય નકરા જો આ ટાઈપ હાખ્યા તો જલ્દી પાકી જાય. બરાબર છે. તો વ્લોગ લાંબો નથી કરવો. આ કેરી લીધી હતી 2 મણ, ગાડી ઉપર લાવ્યો, મારું મન જાણે છે કેમ લાવ્યો. ઠેઠ વરાસાથી માતાવાડીમાં જ લીધી છે અને વરાસા વેલંજા ઠેઠ લાવ્યો છું. તો ભીં પડી ગઈ હતી ગાડીમાં આવતા ધીમે હાઈકી આવ્યો હતો. 2 મણ કેરી પાછળ બાંધ્યું હતું અને આગળ હતું. એ મેં વ્લોગમાં લીધું નથી, ડાયરેક્ટ સીધું ઘરનું બતાવ્યું છે. તો કાંઈ નહીં, વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને ફેસબુક ઉપર હોતા હોય તો ફોલો કરી લેજો. અને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. બધા વિડીયો તો જોઈ જોશો પણ કોઈ શેર કરતું નથી, સબસ્ક્રાઈબ કરતું નથી. ફેમિલી સબસ્ક્રાઈબ કરો ફટાફટ. આપણી ફેમિલી મોટી કરવાની છે ફટાફટ. મારા આગળ વ્લોગ બીજા અલગ બહારના આવ્યો તમે મૂકવા છે. તમે ફટાફટ મને 1000 સબસ્ક્રાઈબર તો પૂરા કરાવડાવી દો ફેમિલી. તો કાંઈ નહીં, આજનો વ્લોગ હતો આપણે અહીંયા સુધી. કેરી તમને આ કેવી રાજાપુરી કેરીવાળો વ્લોગ તમને કેવો લાગ્યો અમને કમેન્ટમાં જણાવો. ફરી મળીશું બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવજો, બાય બાય કીધી.